ભગવાન મહાદેવ જૂઠના પરિણામે બ્રહ્માજીનું એક મસ્તક ક્ષીરછેદન કર્યું છે. સાક્ષી બન્યું તું કેતકીનું ફૂલ, કેવડાનું પુષ્પ. તો ભગવાને એનો પણ ત્યાગ કર્યો અને એ જ દિવસથી અત્યાર સુધી મહાદેવજીને ક્યારેય કેવડાનું પુષ્પ ચડતું નથી. આ કથા મને ને તમને બતાવે છે કે શક્ય બને તો જીવનમાં ક્યારેય ખોટા લોકોનું સાક્ષી ન બનવું, નહીતર પરમાત્મા મારો ને તમારો ત્યાગ કરશે. પાહિમામ 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 કરતા કરતા એ કેતકીના પુષ્પએ મહાદેવજીની ક્ષમા યાચના કરી અને દેવાધિદેવ મારો મહાદેવ અત્યંત ભોળો છે, પુષ્પને ક્ષમા કરી છે અને પુષ્પને વરદાન આપ્યું કે એકવાર મારા મુખમાંથી શબ્દ નીકળ્યો કે હું તને ધારણ નહીં કરું, પણ તારી ક્ષમા યાચના કરતા મને તારી ઉપર તરસ આવે, મને તારી ઉપર દયા આવે, માટે એક દિવસ હું તને છૂટ આપું છું. જે કેવડા ત્રીજનો મહિમા હું ને તમે જાણીએ છીએ. એક દિવસ મારો મહાદેવ એને ધારણ કરે છે અને ધારણ તો કરે પણ આખી ત્રીજનો મહિમા એના નામ ઉપર આપી દીધો કે આ ત્રીજ તારા નામથી ઓળખાશે. આજે હું તમે મનુષ્ય યોનિમાં આવ્યા છીએ, જાણતા અજાણતા મારેથી તમારેથી પરમાત્માના કંઈક ને કંઈક દોષ થતા જ હોય છે, પણ સાચા હૃદયથી જો હું તમે મારા મહાદેવની પ્રાર્થના કરીએ, એની ક્ષમા યાચના કરીએ, તો મારો ભોળિયો નાથ ચોક્કસ મને તમને માફ કરે છે. ત્રિદેવોની શરૂઆતથી આ દુનિયાની રચના થઈ. જ્યોતિએ ત્રણેય દેવતાઓને ભાર સોંપ્યો છે, મારે પૃથ્વીનું સર્જન કરવું છે, એનું નિર્માણ તમે કરો. અને ત્રણેય દેવતાઓ પોતપોતાના કાર્યમાં લાગ્યા છે. ભગવાન વિષ્ણુ એ પાલન કરતા છે. ભગવાન બ્રહ્મા એમણે મારું ને તમારું સર્જન કર્યું છે અને ભગવાન દેવાધિદેવ મહાદેવ એ મને તમને મોક્ષ દેનારા બન્યા છે. બ્રહ્માજી અને સાવિત્રી યાની કે બ્રહ્માણી દ્વારા સુંદર મજાના 7 પુત્રોની પ્રાપ્તિ થઈ, જેને હું ને તમે સપ્ત ઋષિ તરીકે ઓળખીએ છીએ. 7 કન્યાનો જન્મ થયો. 7 કન્યાને સપ્ત ઋષિઓને સમર્પિત કરવામાં આવ્યા છે અને 7 ઋષિના એવું કહેવાય છે કે 100 પુત્ર થયા છે. એ જ સપ્ત ઋષિ દ્વારા 100 કન્યાઓનો જન્મ થયો. એમને વળી અરસ પરસ લગ્ન કરાવ્યા, એના હજાર પુત્ર થયા. શાસ્ત્રમાં આટલું બધું વર્ણન છે. એના હજાર પુત્ર થયા, હજાર કન્યાઓ થઈ, એના વળી અરસ પરસ લગ્ન કરાવ્યા. પણ જ્યાં સુધી આ રચના બની ત્યાં સુધી હજી કામનો જન્મ નથી થયો, કામની પ્રાપ્તિ નથી થઈ. દુનિયાને આગળ વધારવા માટે કામ પણ જરૂરી છે, પણ કેટલો જરૂરી? જેટલું તમારે જરૂર છે એટલું જ. અતિ કામથી મારું ને તમારું પતન થાય છે. કામ દ્વારા પુનઃ પાછા એક પુત્રની પ્રાપ્તિ થઈ, એક પુત્રનો જન્મ થયો, જેમને હું ને તમે મનુ મહારાજ તરીકે ઓળખીએ છીએ. એક કન્યાનો જન્મ થયો, જે કન્યાનું નામ શત્રુપા છે, અને મનુ અને શત્રુપાના લગ્ન કરાવ્યા. મનુ અને શત્રુપા પહેલા જેના જેના જન્મ થયા, જેટલા પ્રાગટ્ય થયા, એ દેવતાઓ છે, અને મનુ અને શત્રુપા પછી જેટલા જન્મ થયા એમાંથી હું ને તમે બન્યા, જેને આપણે મનુષ્ય કહીએ છીએ. પણ ખરેખર મનુષ્ય શબ્દ છે ને અપભ્રંશ શબ્દ છે. આપણી જે જાતિ છે, આપણી જાતોનું નામ છે મનુસત. મનુ અને શત્રુપાના સંતાન મનુસત. આગળ આવતા ધીમે મનુષ્ય.
મનુ અને શત્રુપાથી અનેક જીવનો જન્મ થયો, અનેક જીવનું પ્રાગટ્ય થયું છે.